નમસ્કાર ખેડૂત મિત્રો. આજે અમે દરુણિયા મુકામે ડ્રીપ ઇરિગેશનના જે આપણા ખેડૂત લાભાર્થી છે જીજીઆરસીના એ ખેડૂતને ત્યાં આવ્યા છે અને ખેડૂતના મુખે સાંભળીએ એમની વાતો. આપનું નામ શું દાદા? મારું નામ અટક રાઠવા છે. રાઠવા અરવિંદ કાનસિંહ, ગામ દરુણિયા અને ગોધરા તાલુકો, જિલ્લો પંચમહાલ. બરાબર. તમે આજે ટામેટામાં જે ડ્રીપ ઇરિગેશનથી ટામેટા કર્યા, કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. અમુક ખાતર છે, પાણીનો એ બધું ઓછો ઉપયોગ સારું એમ. બરાબર. ઘાસ એ આમાં વધારે થાય કે ઓછું થાય? ના, અમુક ઘાસ તો ઓછું થાય. બરાબર. એટલે તમારે મજૂરી ખર્ચ ઘટ્યો કે વધ્યો? મજૂરી કરવાની, જે ઘાસ લીંદવાની, પાણી પાવાની એ બધી ઓછી થઈ કે વધી? ઓછી. બરાબર. તો આજે તમે ટપક પદ્ધતિથી તમારું નવું જ વર્ષ છે, આ તમે શરૂઆત જ કરી છે ટામેટીમાં. તો તમને ટપક પદ્ધતિ કેવી લાગી? કોઈ પણ પાક માટે, ટામેટી કરો, તમે મરચી કરો, રીંગણી કરો, સારું લાગે. બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગશો કે ભાઈ ટપક પદ્ધતિ કરાય કે ના કરાય? કરાય ને, એવું સારું. તમે અત્યાર સુધી આ જે તમારી વાડી છે એ વાડીમાંથી અંદાજિત કેટલા ટામેટા કાઢ્યા બહાર? કેટલા માર્કેટમાં આપ્યા? 200 કેરેટોની આસપાસ કાઢ્યા. બરાબર. તો 200 કેરેટ જે તમે કાઢ્યા એ અંદાજિત 4-5 ગુંઠા જમીન છે, આમાંથી જ કાઢ્યા છે? આમાંથી જ કાઢ્યા. અને હજુ લગભગ 30 કેરેટો જેવી નીકળશે. હજી 30 કેરેટ નીકળશે. અને આ જે કેરેટ જે છે તમારા, એ ડાયરેક્ટ સીડલિંગ માટે કંપનીમાં જ જાય છે ને? હા, કંપનીમાં. બરાબર. આ ડ્રીપ ઇરિગેશનના લીધે જ કંપની આની સિલેક્શન કર્યું કે પછી છૂટા પાણીથી તમે કરતા તો સિલેક્શન કરતા? ના. ટપક પદ્ધતિના લીધે સિલેક્શન કર્યું ને એમ. જો ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે ભાઈ ડ્રીપ ઇરિગેશનથી સારી ક્વોલિટી, સારું ઉત્પાદન, એ તો આપણે સાંભળ્યું હતું. પણ ડ્રીપ ઇરિગેશનથી ડાયરેક્ટ કંપનીએ સીડલિંગ માટે ખેડૂત મિત્રની મુલાકાત લઈ અને ખેડૂતનો કોન્ટેક્ટ કર્યો અને અત્યારે ડાયરેક્ટ લગભગ ખેડૂતના કહ્યા પ્રમાણે લગભગ 200થી 250 કેરેટ ટામેટા એમની આ પ્રોડક્શન લીધું છે આ 4-5 ગુંઠાની અંદર. અને એ સીધા કંપનીમાં જાય અને કંપનીમાંથી એમને સારો ભાવ પણ મળે અને કંપની જોડે સીધો કોન્ટ્રાક્ટ કરેલો છે આમનો. અને હજી પણ લગભગ ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે ભાઈ 25થી 30 કેરેટ હજી નીકળશે અને એ ડાયરેક્ટ કંપનીવાળા લઈ જશે. તો ડ્રીપ ઇરિગેશનથી આપ સૌ ખેડૂત મિત્રોને હું કહું છું કે જો જીજીઆરસી દ્વારા જે સબસિડી આપવામાં આવે છે ને એના દ્વારા જે ટપક પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે છે, એ જો ખરેખર જે નાના ખેડૂતોની વાત આવે ત્યાં કે આજે 40 એમને તમારે ટોટલ જમીન કેટલી? ટોટલ જમીન બધી છે ને? બધી થઈને 9 એકર જેવી. 9 એકરમાં તમે ભાઈઓ કેટલા? 3 ભાઈઓ. એટલે બરાબર. એટલે આમના ભાગે 3 એકર જમીન છે. એમાંથી એ ખેડૂત મિત્રોને જણાવું કે ભાઈ એમને 4 ગુંઠા જમીનની અંદર આ રીતે સરસ એવી પ્રગતિ કરેલી છે. અને એક ટોટલી કમાલ ખેડૂતના મંતવ્યો પ્રમાણે ડ્રીપ ઇરિગેશનનો છે. ટપક પદ્ધતિથી જ તમને આટલું બધું એ થયું ને, બાકી છૂટા પાણીથી ના થાય ને? ના થાય. હા, એટલે એ આપ સૌ તમે ખેડૂતોને કહો કે ભાઈ ખરેખર ટપક પદ્ધતિથી તમને શું બેનિફિટ મળ્યા, કહો. ફાયદો છે કે નહીં? ફાયદો ને. તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો? આ ખેતી કરાય એમ. આ જ થાય ને? આ થાય. બરાબર. જે તમે કંપનીમાં સીડલિંગ માટે, બિયારણ માટે આ ટામેટી આપો છો, એ કંપનીના જેમ ભાઈઓ આવે છે એમનું શું કહેવું છે કે ટપક પદ્ધતિથી આ થાય તો લઈએ કે છૂટા પાણીથી થાય તો લઈએ? છૂટા પાણીથી તો બહુ હેરાન થવાનું થાય, આમાંથી જ લેવા. એમને જે કંપનીવાળા તમારું આજે ફાર્મ સિલેક્શન કર્યું છે, તમારું ખેતર જ નક્કી કર્યું ભાઈ હા હું ટામેટા લઈ જઈશ, એ આ ટપક પદ્ધતિના લીધે નક્કી કર્યું કે તમારી આ ખાલી ટામેટીને જોઈને નક્કી કર્યું? ટામેટી તો ખરી પણ સારી ક્વોલિટી ટપક પદ્ધતિથી થઈ કે છૂટા પાણીથી થતી આવી? ટપકથી જ થઈ. હા, એ હું તમને કહું છું. ટપકથી જ થઈ. બરાબર. ટપક પદ્ધતિથી જો ખેડૂત મિત્રો, ખેડૂતના મુખેથી જ આપણે સાંભળીએ કે ભાઈ આવા નાના ખેડૂત અને ટૂંકી ખેતી, એમાંય એમની સૂઝબૂઝથી આ ડ્રીપ ઇરિગેશનથી એમને ખેતી કરી ટામેટીની, અને ટામેટી સીધી જ કંપનીએ કોન્ટ્રાક્ટ કરી અને પ્રોસેસ કરે છે અને અત્યારે ખેડૂતને સારામાં સારું ઉત્પાદન મળેલ છે એવું ખેડૂત દ્વારા આપણને જણાવે છે. થેન્ક યુ. આભાર તમારો.